ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા છેલ્લા ઘણા સમયથી જેલમાં બંધ છે અને કાયદાકીય કાર્યવાહીનો સામનો કરી રહ્યા છે। જેલમાંથી બહાર આવવાની રાહ જોઈ રહ્યા છે, એમની જામીન અરજીની સુનાવણી થાય એની રાહ જોઈ રહ્યા છે। પણ એવું લાગે છે કે ચૈતર વસાવાનો આ જેલવાસ જલ્દી પૂરો થવાનો નથી। આખરે કેમ? દિવ્યા પાસેથી જાણીએ। દિવ્યા, નુપુર, ચૈતર વસાવાએ હજી પણ જન્માષ્ટમી જેવા તહેવારો છે તે જેલમાં જ કરવા પડશે, કારણ કે ચૈતર વસાવાની જામીન અરજી ઉપર ગુજરાત હાઈકોર્ટમાં ફરિયાદીના વકીલ એટલે ચૈતર વસાવાના વકીલે જવાબ રજૂ કરવા માટે સમયની માંગણી કરી હતી। કારણ કે સરકાર તરફથી રજૂઆત કરવામાં આવી છે કે જો આવા આરોપીઓને જામીન આપવામાં આવશે તો સમાજમાં પણ એક ખોટો મેસેજ જશે અને જે ગુનાઓ લગાવવામાં આવ્યા છે તે ખૂબ ગંભીર છે। તે બાબતની ધ્યાનમાં લેતાની સાથે કોર્ટે જામીન ન આપવા જોઈએ તે રજૂઆત કરી અને શા માટે જામીન આપવા જોઈએ તે બાબતનો ખુલાસો કરવા માટે ફરિયાદીના વકીલે કોર્ટમાં જવાબ રજૂ કરવા સમયની માંગણી કરી હતી, જેના કારણે કોર્ટમાં વધુ એક મુદત પડી છે અને 28 ઓગસ્ટે આ મુદ્દે સુનાવણી છે તે ગુજરાત હાઈકોર્ટમાં હાથ ધરવામાં આવશે। નર્મદા પ્રાંતની ઓફિસમાં તોડફોડ અને મારામારી તેમજ ધમકીનો આરોપ ચૈતર વસાવા સામે લગાવવામાં આવ્યો છે। થોડા દિવસ